કેવું લાગે રહ્યું આજનું જે આયોજન છે અત્યારે બપોર સુધીનું હે સરસ લાગી રહ્યું. એક શબ્દમાં કેવું હોય તો કેવી રીતના કહી શક્યો? મસ્ત. તમે કેવી રીતના કહેશો એક શબ્દમાં જો આજના આયોજન વિશે કઈ કેવું હોય તો? બહુ જ મસ્ત મજા આવી ગઈ, એકદમ સરસ સરસ. સવારનો નાસ્તો સરસ, અત્યારનું ભોજન બહુ મસ્ત, એકદમ મજા આવી ગઈ. અત્યાર સુધી મજા આવી ગઈ. હા, આગળ આવે એવી ઉમ્મીદ રાખીએ. હા, બરાબર છે ને? એવી જ. તમારો અનુભવ? અમને બહુ મજા આવી. વળી આવી ટ્રીપ કાઢતા રહેજો. એ તો હવે હર વર્ષે નીકળે. આ તો ક્યારેક વળી કોઈક ધામ યાત્રા ધામમાં કંઈક બીજું કંઈક એવું આ કરજો. સ્થળ તો બદલાતા રહે. બરાબર. હા, એ બદલાવતા રહેજો. બહુ મજા. ધન્યવાદ ધન્યવાદ. બે શબ્દ. બહુ આનંદ આવ્યો. બહુ ને કરતા હતા ને ભગવાન આયુષ્ય વધારો દે ને સુખી થાય ને અમારા આશીર્વાદ મહેનત કરી, યુવક જે કર્યું હોય ને બસ આવું આયોજન કર્યું હોય ને બસ બહુ મજા આવી. વળી આવી જ આશા રાખી વળી ફરી અમને ફેરાવો. કેવું લાગ્યું? જય લક્ષ્મીનારાયણ. બહુ મજા આવી. આવી ગઈ આવી વર્ષે દર વર્ષે બનાવજો બધાને મજા આવી. બીજું કઈ સૂચન કઈ આમ? એટલે મારું વ્યક્તિગત સૂચન છે કે ગાડીમાં આવે ને ગાડીમાં અદલા બદલી કરી દેવાની. 50% ને બીજી ગાડીમાં નાખવાના, 50% ને બીજી ગાડીમાં નાખવાના. બરાબર ને? ઓળખાણ થાય. મોટા એવી રીતના બસમાં બેસાડો તો આ એક જ એરિયાના તો અમે ઓળખતા જોઈએ બધા, પણ બીજા એરિયાના હોય એના જોડે આમ ઓળખાણ થાય તો આ તો હવે આપણે કામ કરશું, મંદિરમાં જશું ને ત્યાં આગળ બધાને ગ્રુપમાં બેસાડશું. બધા એકબીજા સાથે ઓળખાણ, વાતો, ચર્ચાઓ, કાંઈ સુધાર વધાર જે કાંઈ હોય. અને તમારું કાંઈ સૂચન ખાસ? મજા આવી? મજા આવી. હે હવા કેવી છે? ઠંડી ઠંડી હવા, મસ્ત હવા ને મજા આવી ગઈ. બાપાઓનું કહેવાનું એમ થાય રહ્યું કે આ ખેપ આવીએ નુલિયામાં એ ને તો ક્યાંક આરામ કરવાનો ટાઈમ મળી ગયો હોત ને અડધો કલાક વચ્ચે, પછી તમે જ્યાં ફરાયા આવો તો હાલે એમ એવું કે. આ તો મેં યોગ મંડળને વાત કરી કે આ પાછળ લોન પડી એમાં હોઈ શકો બરાબર પ્રોગ્રામ એકદમ મસ્ત. સુધાર વધાર ના બરાબર. મેં આમરી બસમાં બહુ ઉછળકૂદ કરતા તમે બધા. હા તો અમારે કરવાના જ છીએ ને અમે તો. એટલા સારું તો આયા એન્જોય કરવા માટે આવ્યા. આજે તો અમારા સભ્યો ઉમિયાઇટ્સ વાળા ને બે ચાર ઓલ્યા તમે બીજા બસમાં જવું પડ્યું એટલે, ને તો હજી વધારે ઉછળ. રાજસ વાળા ગયા એનું દુઃખ નથી. રાજસ વાળા તો રાજસની બસ હતી ને એટલી મોકળ જડી ગઈ. હવે શેંગાડી બાપા શું કહેવાય વિશેષ કાંઈ તમારું? ને એકદમ મસ્ત કર્યા તમે આયોજન કરો ને, બહુ કામ લાગે બધાને. સિનિયર સિટીઝન બહુ જ કામ લાગે. ગવર્મેન્ટ સિનિયર સિટીઝનમાં રહેલું કાંઈ નથી દેતા પણ આપણે દીધું. આ લાડલા શું કહેવાય બાપા યોજના. બે શબ્દ આજના આયોજન અને અનુભવ વિશે. નહીં, આયોજન બહુ સારું લાગ્યું ને આવું જ કરતા રહેજો હર વર્ષે. ને બહુ મસ્ત હતું. બહુ મજા. આજના પ્રોગ્રામનો મસ્ત એકદમ મજા આવી ગઈ. હર વર્ષે રહેવાનું ક્યાં છે? મારું રાવેત. હા, તમે આવા પ્રસંગમાં પહેલી વખત આવ્યા છો? આ ટૂરમાં હું પહેલી વખત જ આવ્યો છું. એટલે સ્નેહ મિલન ને એમાં? હા, એનામાં અમે જો આવી જ છીએ. બરાબર. બહુ ખૂબ સરસ આયોજન હે, બહુ મજા આવી. ગયા વર્ષે પણ મજા આવી હતી, આ વર્ષે પણ મજા આવી. અમે તો પહેલી વાર આવ્યા અહીં. ગયા વર્ષે અમે નતા આવી શકીએ પણ મજા આવી. હો તમારે રહેવાનું ક્યાં છે? અમારે મોસી. આની વાય પછી તજ ના યાર. આ શાંતિભાઈ છે આપણા ડોન કહીએ આપણે ત્યાં. તમારા બે શબ્દ આ આયોજન અને આયોજન બહુ તમારું સરસ છે. હા, જમવામાં બી સારું. મેં આમરું દાળ ભાત સારા નહોતા. બધું સારું ના હોય ને, બધા વખાણ કરી તો તમે બીજા ના લો. ના ના, દાળમાં તો ઠીક છે એટલા દાળ થોડી નહોતા. તીખી હતી, ના બપોરની. તીખી બી દાળ પાણી જ હતી. હાલે. હા એટલે હાલે 80% સારું હતું. ના 150 રૂપિયા બીજું શું યાર. હે, મુકેશભાઈ? જમવાનું તો બહુ સારું હતું મુકેશભાઈ. હવે આવું સારું ના ના, અને હવારમાં સારું હતું, હમણાં હતું, અને હાંજ આશા કરી કે હાંજે આનથી સારું હોય હજી એકદમ. ના ના, એના તો સ્પેશિયલ મેં આમરી હોલ બારે કરે અચ્છા એવું? ના ના, મજા આવી ગઈ. આયોજન હે ને રસોઈયો અલગથી બોલાવ્યો. છોકરાઓ જે આયોજન કર્યું ને બહુ મસ્ત આપણે કર્યું છે બધા જોગ મંડળે, બહુ મસ્ત કર્યું. ના જો કેવી મહેનત કરી રહ્યા છે અત્યારે. જો ડ્રાઈવરને લઈને જમાડવા માટે મોકલી રહ્યા છે. બહુ સારું. ધન્યવાદ બે ત્રણ તમને ટીમ છે. ધન્યવાદ ને પાત્ર. બહુ આયોજન છે. હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. તમે ઠાકરાની? હા, બરાબર. એટલે બહુ મજા આવી. હો આવી મજા પહેલાં નથી આવી ફરવાની. શું બોલી ગયો? તમારો અનુભવ બે શબ્દમાં. ના ના, બહુ આયા પહેલી વાર જાય હતા ને બહુ મજા આવી.
કાંઈ પણ ખટાશ હોય કાંઈક રહી ગયું હોય આયોજનમાં બિંદાસ ના 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 આપણા ખટાશ નથી રહી ગયો છોકરાઓ નહીં એકદમ સુધાર કરવા તત્પર જ હોય ના ના બરોબર એકદમ ના બહુ મસ્ત પ્રોગ્રામ હતો મજા આવી અમે તો કીધું એક સાલમાં વર્ષમાં એક વાર નહીં 2 વખત કરો આ બિચાર લાંબા થઈ જશે અહીંયા 3 વખત આવી ગયા બધું ચેક કરવાનું સાચે ના બહુ સરસ મજા આવી હે આ 2-3 સન્ડે થી આવેલા હા બોલી લીધું હે પાછું કઈ બહુ કાર્યકર્તાને ધન્યવાદ બહુ સરસ મજા આવી અને બધું સુવિધા બી સારી મળી છે હવે મજા આવી અમને બહુ જ આનંદ થયો બહુ મજા આવી ગયા એ આવી અને ઓલી ટ્રીપો કાઢતા રહેજો અમારા જેવા બહુ મજા આવી જાય ગઈ સાલે બહુ મજા આવી ગઈ આ સાલે બહુ મજા આવી ગઈ કાર્યકર્તા ભાઈઓ બધા સરસ બધું કરે બહુ સરસ ગોઠવ્યું બહુ મજા આવી ગઈ ખૂબ ખૂબ ધન્યવાદ કાર્યકર્તાઓને ફરી પણ આવું આયોજન ગોઠવતા રહેજો નારાયણ ધામ જોયો નતો જોયો બહુ મજા આવી બધા ભેગા બધા સમાજ ભેગા આવ્યા કાર્યકર્તાને બહુ ધન્યવાદ આવા પ્રસંગ કરતા રહેજો અને બહુ એન્જોય કરી છે બહુ જ મજા આવે છે કર્નલ સાહેબ એમ કહેતા હતા કે હુવાની વ્યવસ્થા કરવી જોઈએ ગાદલા નો એવું તો નહીં થાય એન્જોય કરવા એ હુવાનું ઘરે હોય અહીંયા ના હોય લક્ષ્મી ગ્રુપના 4 બસો આવી છે અહીંયા અને નારાયણી ધામમાં અમે દર્શન કર્યા જમ્યા ખૂબ અમને આનંદ કર્યો બહુ મજા આવી ગઈ બીજી વખત પણ આવજો આ માસી સૌથી વધારે એન્જોય આ માસી કરે બસમાં એ ગીત ગાઈને બધાને થકાવી દે સાચી વાત ને સાચી વાત ફોટા કાઢ્યાવાળા ભાઈને બહુ ધન્યવાદ વિદ્યા ને ફોટા ઉતારે છે બહુ ધન્યવાદ મને તો બહુ જ ગમે છે યુટ્યુબ ચેનલ છે આપણી સમાજની એમાં બધા વિડીયો અપલોડ થાય આપણા જેટલા પણ પ્રોગ્રામ થયા ને અત્યાર સુધી 10 વર્ષ આવે છે બધાએ જ્યારે સમય મળે ત્યારે એમાં જોવાનું ના આવે છે તો ફેસબુકમાં છે આપણા ફોટા બધા ઓનલાઈન છે બહુ ધન્યવાદ અમને મજા આવેલી ને આવા પ્રોગ્રામ બધા દર વર્ષે થતા રહે ને અમને આનંદ તમે કરાવતા રહે ધન્યવાદ મારા દીકરા અમને માવતરને જાત્રા કરાવી ખૂબ આનંદ થયો સુખી રાખે તમને રાખે અમે આવે ફરવા જ આવીએ બધું કરવા યુવક આશીર્વાદ અમે તમને જ આશીર્વાદ દઈએ ભાઈ કે અમને આમાં આ તેડીને ફરાવો રહી અમે તમને ધન્યવાદ કરી ધન્યવાદ આપણા સમાજના ભાઈઓને કે આવો કાર્યક્રમ સરસ કરે છે ને બહેનો પણ માણી શકે છે પણ તમે એકલા આવરા એ સારું ન કહેવાય ને ખેંચી આવે ને આવતા નથી ભેગા ખેંચવાથી ને આવતા વર્ષે ધન્યવાદ ભાઈ તમે આવા આયોજન કરો છો ને અમને ગૌરવ છે કે આવા દીકરાઓ જાત્રા વડીલોને કરાવે છે ખૂબ મજા આવે છે આવતી સાલ પણ લાભ લેશું તમે એકલા આવ્યા હો એકદમ આવ્યા એકલા પણ ધન્યવાદ તમને કે અમે એકલા આવ્યા તમે ફરાવો વરા ખૂબ મજા આવી જમવાની બહુ મજા આવી આનંદ થયો ના ના યુવક મંડળના છોકરાઓ બહુ મહેનત કરે છે બહુ મહેનત કરે સરસ અહીંયા 3-4 આટા મારે બહુ સરસ કરી આ નારાયણી ધામમાં આયા બહુ મજા આવી ગઈ આ બધું આયોજન કર્યું બહુ મજા આવેલી ને વળી આવો જ આયોજન કરજો ને અમે ફરવા આવી તમારે ભેગા બહુ મજા આવી બોલો મજા આવી બહુ સારું વળી આવતા સાલે આવું કરજો આયોજન જય લક્ષ્મીનારાયણ ભગવાન આવા જ પ્રોગ્રામ કરતા રહેજો યુવક મંડળ આપણા લક્ષ્મીનારાયણ સમાજને એકદમ શક્તિ દે ભક્તિ દે અને જ્ઞાને ભેગું દે અને આવા પ્રોગ્રામ કરજો ને અમને વડીલોને ફરાવતા રહેજો ધન્યવાદ ભગવાન ચડતી રાખે આપણા મંડળની બધા તમારા યુવક મંડળની